એસઓજી પોલીસે કાપોદ્રા વિસ્તારમાંથી બોગસ નકલી લાયસન્સ બનાવતી ગેંગને ઝડપી પાડી. એસઓજી પોલીસે કાપોદ્રા વિસ્તારમાંથી બોગસ નકલી લાયસન્સ બનાવતી ગેંગને ઝડપી પાડી. આશરે 13 જેટલી નકલી લાયસન્સ આરોપીઓએ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. 2 આરટીઓ એજન્ટ સહિત 2 દલાલોને સુરત શહેર એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા. છેલ્લા 6 મહિનાથી કાપોદ્રા વિસ્તારમાં આરોપીઓ નકલી લાયસન્સ બનાવી લોકો સાથે છેતરપિંડી કરતા હતા. 7 થી 8 હજાર રૂપિયામાં લોકોને નકલી લાયસન્સ બનાવી આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. સુરત શહેર એસઓજી પોલીસે પોલીસ સમક્ષ આરોપીઓએ માફી માંગતા પણ નજરે ચડ્યા હતા. આરોપીઓ વીપીએસ એપ્લિકેશન મારફતે લોકોને નકલી લાયસન્સ બનાવી આપવાનું સામે આવ્યું છે. અલાભાઈ આ ગુનાની સજા આશરે પોલીસે આજીવન જણાવી હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓ વિરુદ્ધ અગાઉ 2 જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાઈ ચૂક્યા છે. રિપોર્ટર સાગર સોલંકી. કાપોદ્રા એરિયામાં જે મિત્રો છે એ લોકોએ બોગસ લર્નિંગ લાયસન્સ બનાવવાનું એક જે ષડયંત્ર છે આ લોકો કરતા હતા. તો એસઓજીના ધ્યાને આવતા આ લોકોને પકડી પાડવામાં આવ્યા છે. એમની પાસેથી 13 આવા લર્નિંગ જે બોગસ લાયસન્સ બનાવ્યા એ પણ જપ્ત કરે છે. અને BNS 316(5) કે જેની સજા આજીવન કેદ સુધીની છે એના મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ 4 વ્યક્તિઓમાં પ્રફુલ્લ પટેલ, રવિ ગાંગડિયા આ બંને આરટીઓ એજન્ટ છે એવી ઓળખ આપી વોટ્સએપથી લોકોના સંપર્કમાં આવતા હતા. અને ત્યારબાદ લોકોને 7 થી 10 હજાર રૂપિયામાં લર્નિંગ લાયસન્સ અને લાયસન્સ બનાવી આપશે એવું કહી અને ધર્મેન્દ્ર શેખડિયા એમ પરિવહનમાં આ લોકોની એપ્લિકેશન કરતો અને ત્યારબાદ ઓટીપી જનરેટ થતો અને ઓટીપી જે તે વ્યક્તિ પાસેથી માંગતા હતા. એટલે એ લોકોને એવું થાય કે ભાઈ આ સાચું લાયસન્સ આપે છે. અને ત્યારબાદ જે પ્રદેશ માણિયા છે એ એડિટિંગ કરી અને લર્નિંગ લાયસન્સ બનાવી અને એ જે તે વ્યક્તિને આપી દેતો. તો આ લર્નિંગ લાયસન્સની વેલિડિટી 6 મહિના હોય છે. અને આ લોકો 6 મહિનાથી આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે આ પકડાઈ ગયા છે. અત્યાર સુધી લગભગ 50થી વધારે લોકો આના ભોગ બન્યા છે અને 7 થી 10 હજાર રૂપિયામાં કામ કરતા હતા. અને આ લોકો વિરુદ્ધમાં જે છે એ એસઓજીએ ધોરણસર કાર્યવાહી કરેલ છે. અત્યારે તો જે આપણને 13 લાયસન્સ મળે છે સુરત આરટીઓના જે છે બનાવતા હતા. અને બાકીની જે બીજા કેટલા ભોગ બનનાર છે અને કયા કયા આરટીઓને બનાવે છે એ તપાસ ચાલુ છે. એક લાયસન્સના એ લોકો નેગોશિએશન કરીને મિનિમમ 7,000 અને વધુ 10,000 રૂપિયા લેતા હતા. 6 મહિનાથી આ લોકો આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે પકડાઈ ગયા. સામાન્ય ભણેલા આ લોકો છે, પરંતુ આ લોકો ગેરમાર્ગે દોરવે અને એમને એમ કે આવું ક્યારેય પકડાશું નહીં. તો આ લોકો આવું કરતા હતા. મોટાભાગના 12 પાસ ને એવા સમથિંગ છે. અને એમાં પ્રજેશ છે એના વિરુદ્ધમાં રોહિના પછી બીજા અલગ અલગ એમ કરીને 6 થી 7 ગુનાઓ દાખલ થયેલા છે. અને બીજો જે આરોપી છે પ્રફુલ્લ એના વિરુદ્ધમાં પણ એક પ્રોહીનો ગુનો દાખલ થયો.